આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સચિવ અને ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવજી, ખેડબ્રહ્માના લોકલાડીલા ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી, લોકસભા પ્રભારી દિનેશભાઈ ગઢવી, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી નઈમભાઈ મિર્ઝા, રામભાઈ સોલંકી, ગજેન્દ્રસિંહ રેવર, ઇમરાનભાઈ મલ્લિક, વિપક્ષ નેતા પ્રભાતસિંહ સોલંકી, પૂર્વ પંચાયત પ્રમુખ રતનબેન સુતરિયા, ભરતસિંહની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા, શહેર, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ફ્રન્ટલ સેલના હોદ્દેદારો, ચૂંટાયેલા સદસ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંગઠનની વિસ્તૃત કારણ માટે અને આગામી નગરપાલિકા પંચાયતની ચૂંટણીઓ તથા સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરવાના કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.